જય કોળી સમાજ। હું પરવીનભાઈ કોળી, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ। મિત્રો, હું આજે તમને વાત કરવા માંગુ છું। જે સોશિયલ મીડિયાની ઉપર આ 2 દિવસથી જે આપણે જોઈ રહ્યા છીએ, જસદણને લઈને જે નિવેદન આવ્યું છે બિજરાજભાઈ સોલંકીનું, ખરેખર એ સમાજ માટે એક દુઃખજનક વાત છે કે બિજરાજભાઈ યુવા છે, માનવી સેવી, યુવાનોમાં એની ચાહના પણ હોઈ શકે, પણ ખરેખર બિજરાજભાઈને આપણા વડીલ જેવા એક આગેવાન છે, કેબિનેટ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા, તો એનું નામ લઈ અને કોઈ પાર્ટીના મંચ ઉપરથી સમાજની વડીલની એમને હુંકારે તુકારે બોલવા એ બિજરાજભાઈને સોંપતું નથી। ગમે એમ તો બિજરાજભાઈને એટલે સમજવું પડે કે આપણા એ વડીલ છે, અખિલ ભારતીય કોળી સમાજના એ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, કેબિનેટ મંત્રી છે, આજ 35-40 વર્ષનું એનું રાજકારણ છે બિજરાજભાઈ। તો ખરેખર એક યુવાની, તમને ઠીક છે કે તમને ઘનશ્યામભાઈની ઘટનાને લઈને તમે આવેશમાં આવી અને બોલ્યા હશો, અમે સમજી શકીએ છીએ, પણ ખરેખર આવું બોલાય નહીં, એ તમારી ભૂલ છે બિજરાજભાઈ। અમારા હિસાબે અમે એક સમાજને લઈને આ વાત કરી રહ્યા છીએ, અમને કોઈ પાર્ટીનો પ્રેમ નથી।